ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય વિશે, અને એમાં જોયું હતું સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 10 સુધી. હવે આજે ચર્ચા કરીશું દાખલા નંબર 11 અને 12 વિશે, કે જેમાં MCQS છે, અને એ MCQS તમે એક વખતના માટે જાતે ટ્રાય કરજો, અને ટ્રાય કર્યા પછી કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો. હવે આજે નવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો એ નવા ટોપિકનું નામ છે સંયોજિત વિધેય. સંયોજિત વિધેય. તો સંયોજિત વિધેય કોને કહેવાય? તો એની ચોક્કસ વ્યાખ્યા છે કે ધારો કે f ફ્રોમ, ધારો કે બરાબર કે સમજી લેજો, ધારો કે f ફ્રોમ a to b, ધારો કે f ફ્રોમ a to b અને g ફ્રોમ b to c, અને પછી આગળ વ્યાખ્યા સમજાઈ દઉં છું તમને. b to c બે વિધેયો છે, બે વિધેયો છે. એટલે બે વિધેય આપે છે f અને g. વિધેય f અને g ના સંયોજનને ગોફ દ્વારા દર્શાવાય છે. વિધેય f અને g ના સંયોજનને શેના દ્વારા દર્શાવાય છે? ગોફ, GOF દ્વારા દર્શાવાય છે. અને તે વિધેય ગોફ a to c, તો તે વિધેય કયા નામથી ઓળખાશે? ગોફ ફ્રોમ a to c, ગોફ ફ્રોમ a to c માટે ગોફ x is equal to g of fx દ્વારા વ્યાખ્યાયિત થાય છે. કરવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલા તો વ્યાખ્યા સમજી લઈએ, અને વ્યાખ્યાના અનુસંધાનમાં આપણે સમજીશું સંયોજિત વિધેય. ક્લિયર? તો સંયોજિત વિધેયની અંદર શું હોય કે સંયોજિત શબ્દ એવો છે કે જેની અંદર કોઈ બી બે વસ્તુનું શું કરવામાં આવે? સંયોજન કરવામાં આવે. અહીંયા ગણિતની ભાષામાં જોઈએ તો વિધેયને સંયોજિત કરવામાં આવે છે. એ કયા વિધેય છે? તો વિધેય f છે a to b, અને વિધેય b g છે b to c. આ બંને વિધેયો કેવા છે? સંયોજિત વિધેય કહેશું ત્યારે આ બંને વિધેય f અને g ના સંયોજનને શેના દ્વારા દર્શાવીશું? ગોફ દ્વારા દર્શાવીશું. અને તો તે વિધેય ગોફ શું થઈ જશે? a to c થઈ જશે. પણ કેવી રીતે? તો જેમ કે અહીંયા a થી b બરાબર, પછી b થી c માં જોઈન થઈ જાય તો શું થઈ જશે? a થી c. આખું એક નવું વિધેય તૈયાર થાય, જેને આપણે શું કહીશું? સંયોજિત વિધેય. તો સંયોજિત વિધેયની અંદર શું વ્યાખ્યા સમજી શકાય? તો કોઈ એક વિધેય હોય, જ્યારે બીજા વિધેય સાથે સંયોજિત થાય છે અને એક નવા જ વિધેયનું શું કરે છે? સર્જન કરે છે, ત્યારે એ વિધેયને આપણે સંયોજિત વિધેય કહીશું. બરાબર? તો સંયોજિત વિધેયને કયા નામથી ઓળખાવીશું? અહીંયા ગોફ, અને ગોફ આપણું છે શું છે? વિધેય a to c. તો ગોફ x g of fx દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, અને જો fog x હોય તો f of gx દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવશે. ઓકે, હવે એરો ડાયાગ્રામને આપણે સમજીશું. તો એરો ડાયાગ્રામની અંદર સપોઝ મેં અહીંયા એક a પોઈન્ટ લીધો છે, અહીંયા a લઈએ, પછી બીજો પોઈન્ટ લઈએ અહીંયા b, બરાબર, અને ત્રીજો પોઈન્ટ લઈએ c. હવે એ પોઈન્ટની અંદર અથવા તો એ જે રાઉન્ડ છે એની અંદર સપોઝ કે મારી પાસે x છે, x કોઈ ચલ છે, અને એ ચલને વિધેય સાથે જોડીએ તો શું થઈ જશે? f વિધેય સાથે હું જોડું, આ ચલને હું f વિધેય સાથે જોડું તો શું થઈ જશે? fx થઈ જશે. fx થઈ જશે. ઓકે, તો હવે જો એ fx ને હું gx સાથે જોડું, g વિધેય સાથે જોડું, એક વિધેય f છે અને એ f વિધેયને જ્યારે x સાથે જોડું તો શું થઈ ગયું? fx. એ fx ને g સાથે જોડું તો શું થઈ જશે? g of fx. અને g of fx ને જ આપણે શું કહેશું? gof x. અને જે gof x તૈયાર થાય છે એ gof x નો મતલબ શું થયો? a થી c નો મતલબ થયો. gof x નો મતલબ શું થયો? a થી c. એક નવું વિધેય બન્યું છે, એ નવું વિધેય એટલે શું લખી શકાય? g f x. ઓકે, a થી c. તો gof x, તો આ જે બનશે એને શું કહેશું આપણે? સંયોજિત વિધેય. ટૂંકમાં થાય છે શું કે એક વિધેય હોય એના જોડે બીજું વિધેય આવે ત્યારે બંને જ્યારે મિક્સ થઈ જાય એ વખતે નવું વિધેય તૈયાર થશે, જેનું નામ આપીશું સંયોજિત વિધેય. gof x
સંયોજિત આપે છે અહીંયા જો આપણે fog x લખીએ તો શું લખાશે f of gx જો fof x લખીએ fof x fof તો f of fx લખાશે અને gx gog x તો g of gx લખાશે ક્લિયર તો આ બધા વિધેયોને તમે ધ્યાન રાખજો જે સંયોજિત વિધેય છે અને આ સંયોજિત વિધેયના અનુસંધાનમાં આપણે એક દાખલો જોઈએ બરાબર તો દાખલાની અંદર આપે છે ઉદાહરણ નંબર 15 ઉદાહરણ 15 તમે સમજીશું એટલે સંયોજિત વિધેયની થોડીક માહિતી તમને ખબર પડી જશે f વિધેયો f from 2 3 4 5 વિધેય છે f from 2 2 3 4 and 5 થી લઈને કયો વિધેય છે 3 4 5 9 3 4 5 અને 9 છે ક્લિયર પછી g છે 3 4 5 9 થી સ્ટાર્ટ કરીએ g છે 3 4 5 અને 9 થી સ્ટાર્ટ કરીએ તો ક્યાં સુધી થાય છે આગળ છે 7 11 અને 15 તો 7 11 અને 15 સુધી હવે આગળ જો પ્રશ્ન શું આપે છે f2 ની કિંમત 3 છે f2 લેવામાં આવે તો એની કિંમત લેવાની છે 3 અને g f3 લઈએ તો 4 f3 લઈએ તો 4 છે ઓકે f3 ની કિંમત કેટલી છે 4 છે f4 ની છે 5 f4 ની છે 5 અને આગળ છે f5 અને f4 અને f5 બંનેની કિંમત કેટલી છે f4 અને f5 બંનેની કિંમત સેમ જ છે એટલે લેવાની 5 લેવાની ક્લિયર પછી g3 અને g4 બંનેની કિંમત 7 લેવાની g3 અને g4 બંનેની કિંમત લેવાની 7 અને આગળ છે g5 g9 ની કિંમત લેવાની 11 g5 અને g9 આ બંનેની કિંમત કેટલી લેવાની 11 દ્વારા જે વ્યાખ્યાયિત થાય તો શું શોધવાનું ગોપ શોધવાનું દ્વારા વ્યાખ્યાયિત હોય તો ગોપ શોધો હવે પ્રશ્ન ફરીથી સમજી લઈએ કે શું આપ્યું છે f from 2 3 4 5 છે થી 3 4 5 9 પછી 3 4 5 9 થી 7 11 15 છે તો f2 3 છે f3 4 છે f4 અને f5 ની કિંમત 5 છે 3 અને 4 ની કિંમત 7 છે g5 g9 બરાબર 11 હોય દ્વારા વ્યાખ્યાયિત થતી હોય તો ગોપ શોધો તો આપણે જોવાનું છે કે ગોપ શોધવા માટે કોણ ગોપ શોધશું તો ગોપ શોધવા માટે f2 f3 f4 અને f5 ને શોધવાનું થશે કારણ કે જો a થી b છે સપોઝ આ a છે a વિધેય છે અને આ b લઈએ પછી આ b લઈએ તો આ c થાય તો શું થાય a થી c શોધવાનું થાય a થી c શોધવાનું થશે એટલે શું શોધશે આપણે સૌથી પહેલા તો આપણે લખીશું અહીંયા જોજો કે ગોપ શું આવશે 2 ગોપ 2 તો ગોપ 2 શોધવાનું થાય બરાબર પછી ગોપ શું શોધવાનું થાય 3 શોધવાનું થશે ગોપ 3 પછી ગોપ 4 અને ગોપ 5 ગોપ 2 ગોપ 3 ગોપ 4 અને ગોપ 5 તો જ્યારે ગોપ શોધે ત્યારે ગોપ 2 તો g ઓફ શું લખાશે f2 અહીંયા શું લખાશે f3 g of f4 બરાબર g of f4 અને અહીંયા લખાશે શું g of f5 ક્લિયર હવે જો કે f2 ની કિંમત કેટલી તો f2 ની કિંમત 3 છે f2 ની કિંમત 3 છે તો g of શું લખાશે 3 તો g3 શું થઈ ગયું તો g3 ની કિંમત થઈ ગઈ 7 તો g3 કેટલું થઈ ગયું 7 થઈ ગયું એ જ રીતે ગોપ 3 તો ગોપ 3 માટે શું આવશે f3 ની કિંમત શોધવાની છે તો f3 કેટલી છે 4 આપે છે તો g4 શોધવાનું થાય તો g4 ની કિંમત કેટલી છે 7 છે તો અહીંયા પણ 7 લખાશે ક્લિયર પછી હવે આગળ જઈએ f4 તો f4 ની કિંમત કેટલી છે 5 છે તો અહીંયા લખાશે g5 ઓકે હવે g5 શોધવાનું થશે તો g5 કેટલું થશે g5 થશે અહીંયા 11 છે તો 11 લખવાનું થશે f5 અંદર જો f5 છે તો f5 ની કિંમત કેટલી આપેલી છે f5 ને 5 છે તો g5 શોધવાનું થાય તો g5 ની કિંમત કેટલી થાય 11 બરાબર તો એના પરથી આપણને ખબર પડે શું ખબર પડે કે ગોપ 2 એટલે જ્યારે ગોપ 2 શું છે તો જાજો હશે 2 7 પછી 3 7 3 7 પછી 4 11 અને 5 11 ઓકે
આટલા તમારો જવાબ આવશે ગોફની અંદર. ક્લિયર? સમજવાનું ખબર પડે છે? તો તમે એક વખત રાઇટ ડાઉન કરો. હવે એક સંયોજિત વિધેયનું એક વધારાનું ઉદાહરણ 2 લઈ લઈએ આપણે. ઉદાહરણ 16 અને ઉદાહરણ 17 બંને લઈ લઈએ. બરાબર? તો ઉદાહરણ 16 જોઈએ તો વિધેય આપ્યું છે f ફ્રોમ r ટુ r અને g ફ્રોમ r ટુ r. જો વિધેય f ફ્રોમ r ટુ r અને g ફ્રોમ r ટુ r બે વિધેય છે અને fx બરાબર cos x, fx is equal to cos x છે અને gx is equal to 3x square છે. 3x square દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આગળ શોધવાનું શું? વ્યાખ્યાયિત થાય છે તો સાબિત કરો કે ગોફ ઇઝ નોટ ઇક્વલ ટુ 4. તો સાબિત કરો કે ગોફ ઇઝ નોટ ઇક્વલ ટુ 4. ઓકે, ગોફ અને 4 બંનેના આન્સર સેમ નથી એવું સાબિત કરવું છે. તો સૌથી પહેલા તો ગોફ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આપણે એવું લખી નાખીએ કે ડાબી બાજુ એટલે કે ગોફ x શોધે. તો ગોફ x શોધવા માટે શું થશે? g of fx. હવે બરાબર સમજ જોઈએ કે કેવી રીતે જવાબને તૈયાર કરવાનો છે. fx ની કિંમત થશે cos x. તો g of cos x, fx ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? cos x. હવે જોવાનું શું કે કયું પદ બને છે. તો g શું બનશે? cos x. તો g cos x એવું બોલવાનું નથી પણ આપણે શું બોલશું? gx. તો gx ની જગ્યાએ અહીંયા શું આપ્યું છે? 3x2. તો જ્યારે 3x2 લખીશું તો x ની જગ્યાએ શું મૂકી દેવાનું? cos x મૂકવાનું થશે. એટલે શું લખાશે? gx ની જગ્યાએ 3 અને x2 મીન્સ cos x નો સ્ક્વેર. એટલે આવું થયું છે 3 cos square x. આ નંબર 1. કોનો જવાબ? ડાબી બાજુનો જવાબ. ખ્યાલ આવ્યો? ડાબી બાજુનો જવાબ છે 3 cos square x અને પરિણામ નંબર 1 આપી દેશું. હવે જમણી બાજુ. તો જમણી બાજુની અંદર શું લખીશું? તો જમણી બાજુમાં લખાશે 4. તો 4x is equal to f of gx. હવે gx બરાબર શું આપ્યું છે? gx બરાબર 3x સ્ક્વેર. ઓકે, 3x સ્ક્વેર. હવે મેઈન પદ અહીંથી સ્ટાર્ટ થશે કે હવે શું તૈયાર થયું? fx તૈયાર થયું અને fx બરાબર શું ચાલશે? cos x. તો fx બરાબર જ્યારે cos પછી x લખીશ ત્યારે શું લખાશે? 3x સ્ક્વેર. એટલે જવાબ શું થયો? 3 cos x સ્ક્વેર. ઓકે, આ સેકન્ડ. હવે બંનેના આન્સર ચેક કરો. પરિણામ 1 અને પરિણામ બંનેના આન્સર ચેક કરીએ ત્યારે એક પરિણામની અંદર 3 cos square x છે જ્યારે બીજા પરિણામની અંદર 3 cos x square છે. તો અહીંયા લખી શકાય કે અહીં કહી શકાય કે gof is not equal to 4. gof is not equal to 4. यानी कि બંનેના જવાબ સેમ છે નહીં. ક્લિયર? તો ઉદાહરણ નંબર 16 છે એ તમે કેલ્ક્યુલેટ કરી નાખો અને એના પર જોઈએ ઉદાહરણ નંબર 17. હવે જોઈએ ઉદાહરણ નંબર 17 અને ત્યાર પછી આપણે જતા રહીશું એક્સરસાઇઝ. ઉદાહરણ 17 ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો વિધેય f ફ્રોમ r - 7/5 ટુ r - 3/5, એનો મતલબ એવું કે જે વાસ્તવિક સંખ્યાઓ છે એ વાસ્તવિક સંખ્યાઓની અંદર 7/5 અને 3/5 અંદર નહીં આવી શકે, એ સિવાયના બધા જ નંબરો અંદર આવી શકશે. ક્લિયર? તો એટલું આપણે છે fx બરાબર અહીંયા મેઇન જે વિધેય છે fx બરાબર 3x + 4 છે છેદમાં 3x + 4 છેદમાં 5x - 7 આપેલું છે. 5x - 7 દ્વારા વ્યાખ્યાયિત હોય અને વિધેય g છે r - 3/5 અને r - 7/5 અને gx બરાબર એક gx પણ આપે છે. gx એક બીજું વિધેય છે. એ વિધેયની અંદર આપે છે 7x + 4. 7x + 4
છેદમાં 7x + 4 છેદમાં 5x - 3 5x - 3 આપેલ છે અને એના દ્વારા જો વ્યાખ્યાયિત થાય તો આપણને એવું સાબિત કરવાનું છે કે ફોગનો જે જવાબ છે એ I આવવો જોઈએ અને ગોફનો જવાબ છે IB આવવો જોઈએ. ફોગનો જે જવાબ છે એ IA આવવો જોઈએ અને ગોફનો જે જવાબ છે એ IB આવવો જોઈએ. IA નું મીનિંગ શું થાય તો આઇડેન્ટિટી ફંક્શન. આઇડેન્ટિટી ફંક્શન મીન્સ શું કે કોઈ એકમ નંબર આવવો જોઈએ, મતલબ કે 1 2 3 કોઈ એક જ નંબર ફિક્સ થવો જોઈએ. એને જોડે કોઈ x કે y કે કોઈ ચલ આવવો જોઈએ નહીં. એની અંદર કોઈ કોન્સ્ટન્ટ એટલે અચળ પદ જ આવવું જોઈએ. બરાબર છે. તો બંનેની અંદર જવાબ કેવો આવશે 7 લાવવાનો છે અને એની અંદર જોવાનું છે કે આઇડેન્ટિટી ફંક્શનની અંદર જવાબ શું જોશે. તેની અંદર કાં તો જો x આવો જવાબ ના ચાલે કે 35x 36x એ રીતે નહીં, પણ કાં તો x હશે કાં તો y હશે કાં તો 35 હશે કાં તો 36 હશે. બરાબર. તો આઇડેન્ટિટી ફંક્શનને આપણે ધ્યાનમાં લઈને આપણે કામગીરી કરીશું. હવે આગળ આપ્યું છે જ્યાં a બરાબર r - 3/5 અને b r - 7/5 b બરાબર. તો 3/5 અને 7/5 રિયલ નંબરની અંદર રહેવાના નથી. તો સૌથી પહેલા તો શું કરીશું ફોગ ચેક કરીએ. તો નંબર 1 ફોગ x. તો fog x હશે તો f of શું થઈ જશે gx. તો f of gx ની જગ્યાએ શું મૂકી દેશું કિંમત 7x + 4 5x - 3. હવે શું કરશું તો 7x + 4 5x - 3 છે એ આખાને x લઈ લેશું એટલે મેઈન fx ની કિંમત મૂકશું 7x + 4 અને 5x - 7 ઓકે +4 નીચે 5 x ની જગ્યાએ શું આવશે 7x + 4 5x - 7 -3. હવે એને આપણે સોલ્વ કરીએ તો સોલ્વ કરીએ તો શું થશે જો 7 3 21x + 4 3 12 ઓકે 7 3 21x + 4 3 12 પ્લસ 4 5 20x માઈનસ 7 4 28 છેદમાં 7 5 35x + 5 4 20 માઈનસ 5 3 15x માઈનસ માઈનસ પ્લસ ઓકે 7 3 21. હવે ટોટલ જે જવાબ વધશે 21 અને 20 ટોટલ કેટલા થાય 41x અને અહીંયા 12 છે -28 છે તો 12 - 28 જે કરશું તો ટોટલ જે જવાબ છે સોરી એ gx બરાબર કિંમત મૂકવાની છે. gx ની કિંમત કેટલી મૂકી 7x - 4 તો 3 પછી x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની છે ને 3x + 4 ઓકે રાઈટ જ છે. ચલો 7 3 21x + 4 3 12 + 4 5 20x માઈનસ 7 4 કેટલા થશે 28 ઓકે ચલો 35x 7 5 35x 4 5 20 ઓકે માઈનસ 7 3 5 15 અને માઈનસ માઈનસ પ્લસ 7 3 21 ઓકે ચલો 20 ને 20 40 ને 41x હશે ટોટલ કેટલા થઈ ગયા 41x માઈનસ કેટલા થશે 41x માઈનસ 12 માઈનસ 28 કેટલા થશે 6 41x માઈનસ 6. હવે આગળ 35 અને 15 છે 35 માં 15 જાય 5 માં 5 0 એટલે 20x 20x પ્લસ 20 ને 40 કેટલા થશે 41 ઓકે. તો અહીંયા ક્યાંક નંબરમાં ભૂલ હોય એવું લાગે છે 3x + 4 અને 5x - 7 જોઈ લો તો કે વખત fx બરાબર 3x + 4 અને 5x - 7 છે અને gx બરાબર 7x + 4 અને 5x - 3 છે ઓકે. જ્યારે આપણે જો ફરીથી સમજી લઈએ fog x છે તો fog x ફાઇન્ડ કરવા માટે f of શું લખાશે gx. તો f of gx ની કિંમત 7x + 4 5x - 3 લઈ લીધી. પછી મેઈન શું તૈયાર થઈ ગયું fx. તો fx ની જગ્યાએ 3 પછી x ની જગ્યાએ 7x + 4 અને 5x માઈનસ શું આવશે અહીંયા 3 આવે ને યસ 5x - 3 અહીંયા 5x - 3 ઓકે. એટલે સાદું રૂપમાં થોડીક મિસ્ટેક આવશે એટલે ગણતરીની અંદર જોઈ લઈએ ફરીથી. ચલો સાદું રૂપ આપણે 7 3 21 7 3 21x + 4 3 12 + 4 5 20x માઈનસ 4 3 12 ચલો હવે 7 5 35x + 5 4 20 માઈનસ 3 5 15x માઈનસ માઈનસ પ્લસ 3 કેટલા થશે 9 ઓકે બરાબર છે. 5x - 3 માઈનસ માઈનસ પ્લસ અને એ કેટલા થશે 5x - 7 છે 5x - 7 છે યસ તો 7 ને કેટલા થશે 21 થાય ક્લિયર. હવે જુઓ 12 અહીંયાથી 12 અહીંયા થઈ જશે 20 ને 20 40 કેટલા થશે 41x તો 41x થયું છેદમાં
चलो અહીંથી શું કરતે છે 5 + 35x 5 * 20 પછી 5 * 20 માઈનસ 7 * 35x યસ અહીંયા 7 * 35x અને માઈનસ માઈનસ પ્લસ એટલે 21 35 35 કટ થશે 20 અને 21 કેટલા થઈ જશે 41 એટલે 41 આપણને કટ થશે એટલે જવાબ શું આવશે x ખાલી x મીન્સ આઇડેન્ટિટી ઓફ a મળે છે આઇડેન્ટિટી ઓફ a મળી જાય છે એટલે for a બરાબર શું લખી શકાય I a લખી શકાય તો એવી જ રીતે તમારે હોમવર્કની અંદર હોમવર્કમાં શું કરવાનું છે ગોફ IB ફાઇન્ડ કરવાનું છે બરાબર ગોફ IB કેટલું આવશે એ તમે જોજો અને ના ખબર પડે તો ટેક્સ્ટબુકમાં પણ જોજો અને તેમ છતાં બી ના ખબર પડે તો લાઈવ લેક્ચર પણ સમજી લેજો બરાબર તો ઉદાહરણ નંબર 17 એકવાર રાઈટ